ગયા છો, તમને લાગતું હશે કે અમારી સુરક્ષા માટે જવાબદાર પોલીસ શું કરે છે? આ સુરક્ષા માટે જવાબદાર પોલીસ ચલક ચલાણું રમી રહી હતી અને ભાવનગર પોલીસે અને ખાસ તો ભાવનગરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ છાવરવા માટે મદદ ન કરી હોય તો આટલું બધું આ પ્રકારનું કંઈ નાટક રચી ન શકાય નીચેના અધિકારીઓથી. આ મામલે હવે તપાસ એ ચાલી રહી છે કે પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં તપાસ થશે તો પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં જેલમાં મોકલવાની જોગવાઈ છે, કારણ કે આ પોલીસ છે જે પોલીસે અન્ય આરોપીઓને બચાવ્યા છે અને એ વાતને એસઆઈટીની તપાસ સિદ્ધ કરે છે, કારણ કે એસઆઈટીએ વધુ આરોપી પણ પકડ્યા છે ને હવે જયરાજને પણ પકડ્યો છે. એ જ જયરાજ કે જેને ડીવાયએસપી રીમાબા ઝાલાએ ક્લીન ચીટ આપી અને કહ્યું હતું કે ના ના માયાભાઈ અને જયરાજનો વાંક નથી. હવે એ મામલે પણ તપાસ કરો કે રીમાબાને આ નિવેદન આપવા માટે કોણે ઉશ્કેર્યા હતા. એ મામલે તપાસ કરો કે પીઆઈ ડાંગરને કોણે બચાવ માટે આદેશ આપ્યા હતા, કેએસ પટેલને કોણે આદેશ આપ્યા હતા અને શા માટે એસઆઈટીની રચના થઈ ત્યારબાદ આ મામલો ઉગાડો પડ્યો. ભાવનગર પોલીસની આબરૂના કટકા થયા છે, ભાવનગર પોલીસની આબરૂના ચીથડા થયા